વેલકમ બેક। હવે એવા મુદ્દાની વાત કરીએ, એવા ખુલાસાની વાત કરીએ એક્સક્લુઝિવલી જે તમે પહેલી વખત સાંભળશો, કેમ કે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સેટિંગ થતા આવ્યા છે અને થતા રહ્યા છે। સુપર એક્સક્લુઝિવ માહિતી ઉર્જા વિભાગમાં ભરતીઓની એક પછી એક પરત અમે ખોલીશું। આ વાત નવી નથી, કેસ જૂનો છે, પરંતુ સેટિંગની સરકાર આ ટાઇટલ હેઠળ કઈ રીતે પહેલેથી જ સેટિંગ થતું ઉર્જા વિભાગમાં લાગી જતા, કઈ રીતે 200 જેટલા ઉમેદવાર સેટિંગબાજી કરીને ઉર્જા વિભાગના વિવિધ જગ્યાએ નોકરીમાં લાગ્યા। ઉર્જા વિભાગમાં જે કૌભાંડ ચાલી રહ્યું છે, આમ તો વર્ષોથી ચાલી રહી હોવાની ચર્ચા છે, પોલીસ તપાસ પણ થઈ રહી છે, પણ જે આરોપીઓ એટલે કે જે એજન્ટો હતા, ભૂતકાળની પરીક્ષાઓમાં પણ સામેલ હતા, એ જ નામો આમાં સામે આવ્યા। પણ આ સેટિંગની સરકારના શીર્ષક હેઠળ અમે એ સમજાવવાનો પ્રયાસ કરીશું અને એક્સક્લુઝિવ માહિતી છે કે કઈ રીતે શૂન્યથી લઈને જ્યાં સુધી તમે નોકરીએ લાગો, પૈસાની ચૂકવણી થઈ જાય, બિંદાસ પૂરું સેટઅપ હોય છે। એ સેટઅપ વર્ષોથી ચાલી રહ્યું છે, પણ આ કિસ્સામાં હજુ સુધી તપાસ અને શું એટલા આરોપીઓ પકડાયા છે એ પણ એક સવાલ છે। 12 થી 14 લાખ રૂપિયા તમે આપો અને આસાનીથી ઉર્જા વિભાગમાં એટલે કે પીજીવીસીએલ, યુજીવીસીએલ તમામ જગ્યાએ તમે નોકરીએ લાગી જાઓ। ઉર્જા વિભાગનું આ કૌભાંડ વર્ષોથી ચાલી રહ્યું છે, પરંતુ અંદર ખાને કઈ રીતે સેટિંગ થાય છે તેની મોડસ ઓપરેન્ડી શું હોય છે, એ પહેલી વખત જીએસટીવી તમારી સમક્ષ લાવી રહ્યા છીએ। આ મોડસ ઓપરેન્ડી તમે જાણીને ચોંકી જશો કે કઈ રીતે એડવાન્સમાં જ નક્કી હોય છે કે ક્યાં બેસવાનું છે, કઈ રીતે એક્ઝામ આપવાની છે, તમારી ઓળખથી લઈને તમારી સિસ્ટમ પર કઈ રીતે ઓટોમેટિકલી આન્સર ફિલઅપ થઈ જાય, માત્ર તમારે એક્ઝામ આપવાનું નાટક કરવાનું, બાકી બધું જ બારોબાર સેટિંગ થઈ જાય। તમારું સેન્ટર તમારે કયું પસંદ કરવાનું છે અને સેન્ટર પર જઈને કઈ રીતે તમારે ઈશારો કરવાનો છે, ઈશારાઓમાં ઘણું બધું થઈ જાય છે। 200 થી વધુ ઉમેદવારો આ રીતે નોકરી પર લાગ્યા ઉર્જા વિભાગમાં, એવી ચર્ચા છે। હવે જે સ્થિતિ છે, અત્યારની પરિસ્થિતિએ કઈ રીતે 200 થી વધુ ઉમેદવારો ઉર્જા વિભાગમાં લાગ્યા અને હાલ નોકરી કરી રહ્યા છે, એવી શક્યતાઓ છે। તેમાંથી પકડાયા કેટલા, આંકડો બહુ નાનો છે, પણ 12 થી 14 લાખ રૂપિયા તમે આપો એટલે બિંદાસ ઉર્જા વિભાગમાં લાગી જાવ, એવી ગોઠવણ, એવું સેટઅપ ડિજિટલાઇઝેશનના જમાનામાં જ્યારે ઓનલાઈન પરીક્ષા લેવાતી હોય, એ પરીક્ષા કેન્દ્ર પર તમે જાઓ, જ્યાં તમને રેન્ડમલી તમારી સામે, ભલે તમે કહો કે ટ્રાન્સપરન્સીથી થઈ રહ્યું છે, રેન્ડમલી તમારી સામે સવાલ આવે અને સવાલનો જવાબ તમારે ફિલઅપ કરવાનો હોય છે, પણ એ જવાબ પણ જો તમે સેટિંગ બાજ વાળા ઉમેદવાર છો, સેટિંગ કર્યું છે, જવાબ પણ તમારે નહીં, બારોબાર ફિલઅપ થઈ જશે। એક પછી એક મોડસ ઓપરેન્ડી ની વાત કરીશું, પણ આ તમામ પરિસ્થિતિમાં આ મોડસ ઓપરેન્ડી શું છે, આ તો વાત છે કે એક્સક્લુઝિવલી અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ, પણ આ મોડસ ઓપરેન્ડી શું છે એ પણ આવનાર ગણતરીની મિનિટોમાં અમે તમને સમજાવીશું। પણ જીએસટીવી પાસે ઉર્જા વિભાગમાં સેટિંગની સરકારથી ચાલતું આ વ્યવસ્થિત સુનિયોજિત આ કૌભાંડ ચાલી રહ્યું છે ને તબક્કાવાર અમે તમને સમજાવીશું કે કઈ રીતે ટોકન લેવાય છે, 2 લાખ રૂપિયાના ટોકન લેવાય છે અને બાદમાં 12 થી 14 લાખ રૂપિયા સુધી નોકરી વેચવામાં આવે છે અને આ જ રીતે નોકરી વેચાય। ઘણા બધા લોકો નોકરીએ લાગ્યા અને લાગ્યા છતાં પણ હજુ નોકરી કરી રહ્યા છે, એમાંથી પકડાયા કેટલા એ આંકડો નથી, પણ આ લોકો કઈ રીતે નોકરીએ લાગ્યા ટોકન આપ્યા પછી, ટોકન આપ્યાથી લઈને નોકરીએ લાગ્યા સુધીની જે મોડસ ઓપરેન્ડી છે, પહેલી વખત સુપર એક્સક્લુઝિવ તમારી સામે। 2 લાખ રૂપિયા જે અપાય છે તે ઉમેદવાર પાસેથી ઓરિજિનલ માર્કશીટ અને કોરો ચેક લેવાઈ જાય છે। કયું પરીક્ષા સેન્ટર પસંદ કરવું તેનું પણ પ્રાધાન્ય આપવું તે નક્કી થઈ જાય છે। સેટિંગ બાજુ ઉમેદવારોને વડોદરા, સુરત અને રાજકોટને પ્રાધાન્ય આપવા હોવાનું કહેવાય છે અને સેટિંગ બાદ ઉમેદવારોને ભપકાદાર કપડાં પહેરવાનું પણ જણાવાય છે, એટલે કે તમે સેન્ટર પર પહોંચી જાઓ એટલે એ કપડા સાથેની સેલ્ફી કોઈ ચોક્કસ વ્યક્તિને મોકલી દો, ચોક્કસ વ્યક્તિને તમે સેલ્ફી મોકલી દો એટલે ઓળખ થાય કે ભાઈ તમે સેટિંગ બાજ ઉમેદવાર છો।
તમારું ટોકન અપાઈ ગયું છે, તમારું સેટિંગ થઈ ગયું છે. ટોકન આપ્યા પછી જે મોટી વાત છે, જે પહેલો તબક્કો છે આ સેટિંગનો, એમાં 2 લાખ રૂપિયા ટોકન, ઓરિજિનલ માર્કશીટ અને કોરો ચેક. તે બાદ તમને કહેવાય છે કે કયા સેન્ટરને પ્રાધાન્ય આપવું, એટલે કે કયું પરીક્ષા કેન્દ્ર તમારે પસંદ કરવાનું છે. એ પરીક્ષા કેન્દ્ર પસંદ કરો. એ બાદ ભપકાદાર કપડાં પહેરીને જવાનું, બિંદાસ પરીક્ષા કેન્દ્ર પર પહોંચીને તમારા મોબાઈલમાં એક સેલ્ફી લેવાની અને એ સેલ્ફી કોઈ ચોક્કસ વ્યક્તિ કે જે નંબર આપેલો છે એ સેલ્ફી તેમને મોકલી દેવાની. આ થયું પહેલું ચરણ, એટલે કે પહેલો તબક્કો. હવે જે તબક્કા તમારી સામે આવશે એને જોઈને તમે પણ કહેશો, સાહેબ અમે તો મહેનત કરીને ઘસાઈ ગયા, અમારી પાસે 12-14 લાખ રૂપિયા આ લોકોની જેમ હોત તો અમે નોકરીએ લાગી ગયા હોત. ગંભીર બાબત છે, દુઃખની બાબત છે. પણ આ જ રીતે ઉર્જા વિભાગમાં પહેલા તબક્કામાં સેટિંગ થાય છે અને બાદમાં ઘણા બધા લોકો નોકરીએ લાગી ગયા હોવાની ચર્ચા છે. તો આ સેટિંગ તો પહેલેથી ફિક્સ હતું. કઈ રીતે 2 લાખનું ટોકન, બાદમાં કઈ રીતે પૈસા ચૂકવાય છે, કઈ રીતે તમે જવાબ આપશો, એ તમામ પરતો ખોલીશું. પણ આ પહેલું ચરણ છે જે લાખો ઉમેદવારો આજે ગામડેથી આવી ગાંધીનગરમાં રોકાઈને માતા પિતાની મહેનતના પૈસા ખર્ચીને પીજીમાં રહીને ક્લાસ કરીને મહેનત કરીને એક્ઝામ આપે છે. એ એક્ઝામ આપનાર તમામ ઉમેદવારો, પ્રામાણિક ઉમેદવારો ની સાથે રમત થઈ રહી છે. જો આ જ રીતે ઉર્જા વિભાગની જગ્યા ભરાતી હોય તો પછી સાહેબ નોકરી આપવાનું જ બંધ કરી દો, નોકરી જાહેર કરવાનું જ માફ કરશો બંધ કરી દો. સિસ્ટમ બહુ સારી છે. 4 કે 5 તબક્કા છે, જગ્યા નક્કી છે અને બાદમાં એ તમારે પ્રોટોકોલ ફોલો કરવાનો, જે સૂચના આવે, જે ઈશારો આવે એ ફોલો કરવાનો. અને નોકરી વેચાય છે કેટલામાં? 12 થી 14 લાખ રૂપિયામાં. આ 12 થી 14 લાખ રૂપિયા આપો એટલે ઉર્જા વિભાગમાં તમારી નોકરી પાકી. આ નવી વાત નથી, લાંબા સમયથી ચાલી રહ્યું છે. પણ 200 થી વધુ ઉમેદવારો નોકરી પર આ રીતે લાગી ગયા હોવાની ચર્ચા છે. તેમાંથી મોટા ભાગે પકડાયા નથી. એવું કહેવાય છે કે નામ બહુ ઓછા છે અને એમાંથી પણ ઓછા પકડાયા છે. એ પણ વિગતો તમારી સામે આવશે. પણ આ ભપકાદાર કપડાનો ઈશારો આપણને એ વાત સૂચવે છે કે તમે જે પરીક્ષા લેવાનો જે ઢોળ કરો છો અથવા તો એ પરીક્ષા લેવાના ઢોળમાં આ જ રીતે ભપકાદાર જે જાહેરાતો થાય છે એ જાહેરાતો પાછળનું કડવું સત્ય આ છે. હવે એક પછી એક તબક્કા અમે તમારી સામે લાવીશું, એક પછી એક પરતો ખોલીશું કે તમે સેન્ટર પર પહોંચી ગયા, ભપકાદાર કપડામાં સેલ્ફી લઈ લીધી, નક્કી નંબર પર તમે સેલ્ફી પહોંચાડી દીધી. બાદમાં જે સેટિંગબાજ ઉમેદવાર છે કઈ રીતે પૂરી પ્રક્રિયાનું અનુસરણ કરે છે અને કોણ કોણ સંડોવાયેલા છે, એક પછી એક મોડસ ઓપરેન્ડી એક્સક્લુઝિવલી જીએસટીવી પાસે છે. અને વેલકમ બેક. ઉર્જા વિભાગમાં કૌભાંડ અને કઈ રીતે સુનિયોજિત રીતે વેલ પ્લાન, બધું જ ફિક્સ. 12-14 લાખ રૂપિયા આપો, ઉર્જા વિભાગમાં નોકરીએ લાગી જાઓ. પણ આ મોડસ ઓપરેન્ડી ચર્ચા બહુ હોય છે ગાંધીનગર સુધી કે કઈ રીતે નોકરીઓ ફિક્સ થાય છે. પણ ખરેખર કઈ મોડસ ઓપરેન્ડીથી તમે પૈસા આપીને નોકરીએ લાગો છો તે વચ્ચેનો જે રસ્તો છે, તે વચ્ચેની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયા એક પછી એક તબક્કામાં અમે સમજાવી રહ્યા છીએ. સેટિંગની સરકાર આ શીર્ષક હેઠળ જે ભપકાદાર દાવાઓ હોય છે નોકરીની જાહેરાત અથવા કોઈ પણ યોજનાના, એ જ પ્રકારની આ મોડસ ઓપરેન્ડી છે. 2 લાખ આપનાર ઉમેદવારો પાસેથી માર્કશીટ અને કોરા ચેક લેવાઈ જાય છે. પરીક્ષાનું સેન્ટર કયું પસંદ કરવું એ પણ એડવાન્સમાં ટિપ્સ અપાય છે. અને સેટિંગ બાજુએ ઉમેદવારોને વડોદરા, સુરત, રાજકોટના સેન્ટરને પ્રાધાન્ય આપવાનું પણ કહેવાય છે. પરીક્ષા કેન્દ્ર પર સેટિંગ બાદ ઉમેદવારોને ભપકાદાર કપડાનું જણાવાય છે કે તમે ભપકાદાર કપડા પહેરીને જજો. પછી સેન્ટરે પહોંચી એ ભપકાદાર કપડામાં સેલ્ફી તમે તમારા મોબાઈલથી લો અને કોઈ ચોક્કસ નંબર કે વ્યક્તિ પર તમે સેલ્ફી મોકલી દો. એટલે કે તમારી ઓળખ થઈ જાય કે તમે ઉર્જા વિભાગમાં સેટિંગબાજ ઉમેદવાર છો, ટોકન આપી ચૂક્યા છો. બાકીના પૈસા નોકરીએ લાગો એ બાદ કઈ રીતે અપાય છે એ બાદમાં વાત કરીશું. પણ આ પહેલો તબક્કો છે. મેં પહેલા પણ કહ્યું કે ઈમાનદારી, પ્રામાણિકતાથી મહેનત કરતા, વાંચન કરતા, તૈયારીઓ કરતા લાખો ઉમેદવારો સાથે ખેલ થઈ રહ્યો છે. સાચો ખેલ ભરતીઓ પાછળ
પડદા પાછળ આ મોડેસ ઓપરેન્ડીથી થાય છે ઉર્જા વિભાગમાં. એક તો 2, 2.5, 3, 4 વર્ષ સુધી ઉર્જા વિભાગમાં વિવિધ પદો પર ભરતી અટકેલી હોય છે, લટકેલી હોય છે. બાદમાં ભરતીઓ બહાર પાડે છે અને જેવી જ ભરતીઓ બહાર પડે એટલે આ પ્રકારનું સુનિયોજિત કાવતરું કહો, મોડેસ ઓપરેન્ડી કહો, આ મોડેસ ઓપરેન્ડી આજ દિન સુધી મીડિયામાં આવી નથી. જીએસટીવી એક વાતનો પર્દાફાશ કરશે અને બીજા તબક્કામાં પણ કઈ રીતે એક વાતનો પર્દાફાશ કરશે કે કઈ રીતે પહેલા તબક્કાથી લઈને આગળના તબક્કા સુધી કોઈ સેટિંગબાજ ઉમેદવાર જાય છે, કઈ રીતે હૈયા ધારણા અપાય છે કે ચિંતા ન કરો, અમે બેઠા છીએ, તમે પૈસા આપ્યા છે ને, તમને આંચ પણ નહીં આવે, નોકરીએ લાગી જશો, બસ અમે કહીએ એટલું કહીએ. હવે સૌથી મહત્વપૂર્ણ તબક્કો, તમે સેન્ટર પર પહોંચી ગયા, સેલ્ફી જે તે વ્યક્તિને મોકલી દીધી, પછી શું થાય છે? તો પછી થાય છે કેન્દ્રમાં તમે એન્ટ્રી વખતે સેટિંગબાજ ઉમેદવારોને ખાસ કોડવર્ડ અપાય છે. જે સેન્ટર ઇન્ચાર્જ છે તેને ઊંધી હોલ ટિકિટ દેખાડવાની, એટલે કે તમે સેટિંગબાજ ઉમેદવાર છો. ઊંધી હોલ ટિકિટ બતાવનાર સેટિંગબાજ ઉમેદવારને એક ચોક્કસ સિસ્ટમ અપાય છે અને સેટિંગબાજ ઉમેદવારને અપાતી કમ્પ્યુટર સિસ્ટમમાં અગાઉથી ટેકનિકલ ગોઠવણ હોય છે અને ટેકનિકલ ગોઠવણ પરીક્ષા શરૂ થયાના 30 મિનિટ બાદ આપોઆપ તમારા જે જવાબ છે સવાલના એ બહારથી જ ભરાવા લાગે છે. અને એ કઈ રીતે ભરાય છે? 30 મિનિટ બાદ જે ઉમેદવારોના કમ્પ્યુટરમાં એક સોફ્ટવેર એક્ટિવ થઈ જાય છે અને કમ્પ્યુટર પર સ્ક્રીન સ્પ્રિન્ટર અને મી એડમિન જેવા સોફ્ટવેરથી બારોબાર જ તમારા જવાબ ભરાઈ જાય. તમારે માત્ર સિસ્ટમ પર બેસવાનું, સીસીટીવીમાં ન પકડાય, આ ભેજાબાજી છે અને આ જ ભેજાબાજો આ રીતે મોડેસ ઓપરેન્ડીથી સેટિંગ કરે છે. તમે સીસીટીવીમાં ભવિષ્યમાં ન પકડાવ તેના માટે સેટિંગબાજ ઉમેદવારો માત્ર સિસ્ટમ પર બેસીને માઉસ મૂવ કરવાનો દોડ કરે છે, એટલે કે નાટક કરવાનું. તમે પરીક્ષા આપી રહ્યા છો, તમે જવાબ એન્ટર કરી રહ્યા છો અને ચોક્કસ કમ્પ્યુટર સિસ્ટમ કઈ રીતે ફળવાય છે. આપણે એમ કહીએ ને કે ડિજિટલાઇઝેશનમાં તમે કમ્પ્યુટર પર ઓનલાઈન એક્ઝામ આપો છો, રેન્ડમલી તમારી પાસે સવાલ આવે છે, પણ વિચાર કરો કે તમે સેટિંગબાજ ઉમેદવાર છો, સેલ્ફી મોકલી દીધી, બાદનો આ જે મહત્વપૂર્ણ તબક્કો છે, એક તો તમારી હોલ ટિકિટ હોય એ ઊંધી, જે સેન્ટર ઇન્ચાર્જ છે ઊંધી પકડાવવાની. ઊંધી પકડાવો એટલે સીધો સંકેત મળી જાય કે તમે સેટિંગબાજ છો. આ 2 તબક્કા છે, હજુ ઘણા તબક્કા છે, એ તબક્કા અમે તમારી સામે લાવીશું. વિદ્યાર્થી નેતા રોહિત માળી આપણી સાથે જોડાઈ ગયા છે. રોહિત માળી, ઉર્જા વિભાગ અને ઉર્જા વિભાગની ભરતીઓ આમ પણ વિવાદને લીધે ખોડાયેલી છે, તપાસ ચાલી રહી છે. તપાસમાં ઘણા નામો છે, પણ એ નામો કરતા ચર્ચા એ છે કે 200 થી વધુ લોકો 12 થી 14 લાખ રૂપિયામાં નોકરી ખરીદીને નોકરીએ લાગી ગયા. પણ જે મોડેસ ઓપરેન્ડી છે, માનો છો કે આ મોડેસ ઓપરેન્ડી તમાચો છે સિસ્ટમ પર અને દાવાઓ પર કે જે ટ્રાન્સપરન્સીથી ભરતી કરવાના દાવા કરે છે? અત્યારે લગભગ એ પરીક્ષા અને ભરતી થઈ ગઈ અને 2, 2.5, 3 વર્ષ પછી ખ્યાલ આવે છે. અમે ત્યારે જયારે ભરતી પૂરી થયા પછી જ આ બાબત કહ્યું કે આમાં કૌભાંડ થયું છે, ઇન્ટરનેટથી એમને કોડવર્કથી કર્યું છે. અત્યારે તો માત્ર 11 લોકો પકડવાના છે. આમાં 200 થી વધુ લોકો સંકળાયેલા છે. જો સરકાર તપાસ કરશે તો આ આંકડો 3 અક્ષરમાં જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. અને અત્યારે તો એવું થયું કે ઓલી કહેવત નથી કે પાણી આવ્યા પછી પાળ બાંધવા જાય, તો બસ એવી જ કહ્યું છે. પાણી આવી ગયા પછી પાળ બાંધવાનો શું મતલબ? પાણી તો આવી ગયું છે, હવે તમે કેટલાને પકડશો? એમ કહો, તમે કઈ રીતે સાબિત કરશો કે આ રીતે સંકળાયેલો છે? જે સાચો વ્યક્તિ છે, સાચો ન્યાય છે, એને તો ન્યાય મળવાનો જ નથી ને, કારણ કે ખોટો વ્યક્તિ લાગી ગયો છે ત્યાં. અત્યારે ઘણા એવા વ્યક્તિ છે 2-2 વર્ષથી નોકરી કરે છે ને એમને પગાર લઈ લીધો છે, આ રીતે ખોટી રીતે લાગી ગયા છે. પરંતુ સરકાર હવે ધીરે ધીરે હજી 11 લોકોને માત્ર પકડ્યા છે, પરંતુ આમાં કેટલા ઉમેદવારો સંકળાય છે, ખોટી રીતે લાગેલા છે, એ તપાસ થવી જોઈએ. ખરેખર એ તપાસ કેમ કરે, લગભગ 2016 પછીની જે પણ ઉર્જા વિભાગની ભરતી થઈ છે ને તેમાં દરેક ઉમેદવારોની તપાસ કરવામાં આવે તો સાચી માહિતી આવે. અને જેટલા પણ કૌભાંડી ખોટી રીતે લાગેલા છે એમને ઘરે પાછા, ભલે નોકરીએ લાગી ગયા અત્યારે, તો એમની ભરપાઈ કરવામાં આવે. જેટલા પગાર સરકારે આપ્યા છે એ પગાર પાછા લેવામાં આવે અને એમને કડકમાં કડક સજા કરવામાં આવે, તો જ સાચા વિદ્યાર્થીને ન્યાય મળશે. બાકી તમે 11 લોકોને પકડો, 12 લોકોને, એનાથી કઈ મતલબ નથી. કારણ કે અત્યારે તો પાણી આવી ગયા પછી પાળ બાંધવા જેવી વાત થઈ. હજી આમાં તો બહુ લોકો સંકળાયેલા છે. આ તો કોડ વર્કની અત્યારે ખબર પડી છે અમને. તો કેવો તમે કોઈ પણ વસ્તુમાં કોઈ પણ ચોરી કરતા હોય એટલે હંમેશા કોડ વર્કથી જ કરતા હોય. એ સરકારે પહેલેથી ધ્યાન દોરવું જોઈએ, કારણ કે આ રીતે કોડ વર્ક થાય છે તો ઉમેદવારો સાથે ચીટિંગ જ છે.
કારણ કે અત્યારે તો મને ખ્યાલ છે તો આપણે બધાને તમને પણ ખ્યાલ છે કે લગભગ 80% ભરતી ઉર્જા વિભાગની આ રીતે ચીટિંગથી જ થઈ છે ઓનલાઈન. અને ઓનલાઈનમાં તો તમે કઈ રીતે પુરવાર પણ કઈ રીતે કરશો કે આ રીતે સેટિંગથી લાગે. એટલે સરકારે એ સમય કરવાનું, પરંતુ તો બી હું કહું છું દેર આયે દુરસ્ત આયે, પરંતુ આટલા 11 લોકોમાં અટકાઈ જાય એ નહીં ચાલે. કારણ કે જેટલા પણ લોકો સંકળાયેલા છે એમને દરેકની અટકાયત કરશે, દરેકને બહાર લાવશે, તો જ સાચો ન્યાય મળશે, સાચા ઉમેદવારને ન્યાય મળશે. પ્રફુલ્લ ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે, કરિયર એક્સપર્ટ, અને પ્રફુલ્લ ગઢવી આ તમામ પ્રક્રિયાઓથી વાકેફ છે. પ્રફુલ્લ ગઢવી, રોહિત માળી કહે છે કે આ તો અમને ક્યારની ખબર હતી. આ તો શું થયું કે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ એ રીતે લો કે ભાઈ તમે સિસ્ટમ પર આપો છો, રેન્ડમલી સવાલ આવે છે. હવે આમાં તો કંઈ ખોટું થવાની શક્યતા નથી, પણ જો 2 લાખ ટોકન અને કોરો ચેક અપાઈ જાય, બાદમાં તમે સેટિંગ બાદ ઉમેદવાર તરીકે બિંદાસ સેન્ટર સહિતનું ફિક્સિંગ કે તમારે કયા સેન્ટર પર જવાનું છે, એ સેન્ટર પર માત્ર માઉસ જઈને હલાવવાનું છે, બાકી 12-14 લાખ રૂપિયામાં નોકરી વેચાઈ રહી છે. શું ઉર્જા વિભાગનું આ જ સત્ય છે? અને અત્યાર સુધીની તપાસમાં જે બહાર આવ્યું, હજુ પકડાયા કેટલા, એ એક સવાલ છે. નથી લાગતો કે તમાચો છે ટ્રાન્સપરન્સી પર જે દાવા થઈ રહ્યા છે? જો ગુજરાત સરકારની જે ભરતી છે ને, એમાં જે બોર્ડ અલગથી હોય ને, ધારો કે પાણી પુરવઠા બોર્ડ છે, પછી આ પીજીવીસીએલ છે, જીવીસીએલ છે, પછી ઉર્જા વિભાગ છે, આ બધામાં શું થાય કે એના કોઈ ડાયરેક્ટર કે એના ચેરમેન આખું કામકાજ સોંપી દેવામાં આવે. એટલે પ્રશ્ન એવો બને કે લોકો પૈસા લઈને બધું સેટિંગ કરે. તમે જે પાણી પુરવઠા વિભાગ છે એમાં ચેક કરજો, આવું જ કૌભાંડ તમને નહીં કરશે, બરાબર. અને આ જે ઉર્જા વિભાગનું ચર્ચા છે ને, આપણે ઓલરેડી 2022ની સાલમાં, 2021ની સાલમાં બંનેમાં કરી હતી કે લોકો પૈસા લઈ અને જે કોમ્પ્યુટર સિસ્ટમ છે એની અંદરથી એ લોકો બીજા વ્યક્તિને બેસાડી અને એનું જે પ્રોક્સી સર્વર હોય એનાથી એ લોકો મહેનત કર્યા વગર એમને નોકરી લાગી ગયા. અહીંયા પરિસ્થિતિ એવી બની કે અત્યારે સરકાર 13 લાખ જેટલી જગ્યાઓ ખાલી છે, કે 13 લાખ જેટલી જગ્યાઓ ભરતી નથી, એના કારણે આવું બને. આજે બધાને સરકારી નોકરી એટલા માટે કરવી છે કે સરકારી નોકરી એકદમ સિક્યોર છે, એનો પગાર એનો વ્યવસ્થિત મળતો હોય. પણ અહીંયા પ્રશ્ન એ થાય કે મહેનત કોણ કરે. આજે ધારો કે કોઈ પણ પ્રકારની વર્ગ 3 ની જાહેરાત આવી હોય કે વર્ગ ક્લાસ 1-2 ની આવી હોય, તો એની અંદર કેવું થાય કે 8 લાખ 10 લાખ 5 લાખ એવા ફોર્મ ભરાતા, એમાં મહેનત કરવાવાળા હવે એટલા બધા પહેલા જે વિદ્યાર્થીઓ હતા એ તમને જોવા નથી મળતા. હવે બધા લોકો માત્ર એક જ વસ્તુ વિચારતા કે આપણે કોઈ પણ પ્રકારનું એક સેટિંગ કરી નાખીએ, 5-25 લાખ હાલવાના થાય તો આપી દઈએ, આખી જિંદગી શાંતિ. પછી પ્રશ્ન એવો બને કે ઉર્જા વિભાગ છે ને મલાઈદાર પોસ્ટ વાળો એક વિભાગ છે કે ભાઈ 1-2 જણની કોઈ નાની ભૂલ કાઢે એટલે આખી ટીમ કોકને ત્યાં ગઈ રેડ પાડે, એટલે એને જે પૈસા લેવા હોય લઈ શકે. ધારો કે તમે ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, ત્યાં તમે જોશો તો વીજળીની અંદર લોકો વીજળીની બધી ચોરી કરતા હોય, એમાં લાખો રૂપિયા મળતા. એટલે આ એક પ્રકારનો ધંધો જ થઈ ગયો કે પહેલા 25 લાખ રૂપિયા આલી દો, પછી 25 લાખ આલ્યા પછી બીજા 2 કરોડ રૂપિયાની વસૂલી કરી લો. એટલે તમે ભણેલા છો કે નથી ભણેલા એની કોઈ વેલ્યુ જ નથી. આજે એવી પરિસ્થિતિ થઈ ગઈ. આજે તમે પાછલા 3-4 વર્ષથી ગુજરાતની અંદર જુઓ તો અલગ અલગ પ્રકારના એટલા બધા કૌભાંડો આવી ગયા કે સરકારને ના છૂટકે બધા નિયમો લાવવા પડ્યા કે ભાઈ લેખિત પરીક્ષાઓ લાવવી પડી, પછી એક પ્રેક્ટિકલ પરીક્ષાથી કાઢવી પડી. ધારો કે એક જ પેપર લેવા તેની જગ્યાએ કોમ્પ્યુટર પરીક્ષા નાખવી પડી. આજે બિન સચિવાલયની પરીક્ષામાં કોમ્પ્યુટરનું પેપર જે હતું બરાબર, એ હવે પછીની પરીક્ષામાં કાઢી નાખવામાં આવ્યું. એટલે અમુક જગ્યાએ કેવું થાય કે તમે ઓનલાઈન પરીક્ષા લો કે ઓફલાઈન પરીક્ષા લો, જેનું સેટિંગ હોય એ લોકો તો નોકરી લાગી જ જાય છે. સરકાર અમુક પ્રકારની વસ્તુ આપણે જોઈએ તો આપણે એવું લાગે ઘણી મહેનત કરે, પણ જયારે આવું સેટિંગ થાય ને, અને આજે સમાચાર આવ્યા કે ભાઈ 60 કે 65 જેવા વ્યક્તિઓ પકડાયા, હજુ બીજા બાકી રહ્યા, તો એ વખતે આપણને એવું લાગે કે સરકાર જે નિર્ણય લે છે ને એ નિર્ણય એક પ્રકારનો દેખાડો છે. હકીકતમાં જેમને રોજગારી આપી હોય એક સાથે 5 લાખ જગ્યાઓની જાહેરાત પાડી દો ને ભાઈ, અત્યારે ગુજરાતની અંદર તમે જો તો 20 લાખ લોકો બેરોજગાર પડે. પણ એમ જે જાહેરાત પાડવાની જગ્યાએ શું થાય, રોજ નવા નવા નિયમો બનાવશે. વિદ્યાર્થી એટલા બધા કન્ફ્યુઝ થાય કે છેલ્લે એને સેટિંગ બાદ પાસે જ જવું પડે તો જ એનો મેળ પડે. ત્યાં એક બીજો પ્રશ્ન એવો થાય કે અત્યારે પાછું પેલું 11 મહિના વાળું બહુ છે. જે લોકોને 58 વર્ષ પતી ગયા હોય એ ત્યાં નોકરી કરતા હોય, જેના 19 વર્ષ થયા ગ્રેજ્યુએટ ના કર્યું હોય એ ગ્રેજ્યુએશનની જે લાયકાત હોય એના ઉપર પેલો નોકરી કરતો હોય. એટલે અહીંયા પ્રશ્ન એવો થાય જે પૈસા આલે એને સરકારી નોકરી મળે, જે પૈસા પ્રફુલ્લભાઈ આજે કટ 12 થી 14 લાખ રૂપિયામાં નોકરી વેચાઈ રહી છે, તો ઉપર પણ કટ પહોંચતો હશે ને? અને ઘણી વખત ન પહોંચે ના તો રેડ પણ પડે છે. આ પેટન્ટ આપણે જોઈ છે. આમાં તમે વિશ્વાસ કઈ રીતે અપાવશો કે ડિજિટલ યુગમાં તમે આવી ગયા? લટકેલીઓ ભરતી માટે જે લટકેલી ભરતી છે, શું તમે મજબૂર કરો છો કે ભાઈ આમ વારો નહીં આવે, કુકા કાવડિયા પૈસા ખિસ્સામાં જોર છે તો આવી જાઓ? પ્રવીણભાઈ, આની અંદર મૂળ મુદ્દો કેવો છે કે જો સરકાર ઈચ્છે ને તો કોઈ એક ચંપલની ચોરી કરીને ના લઈ જાય, બરાબર. અહીંયા એ આના જે મળતિયાઓ હોય અથવા તો રાજકારણના જે મોટા નેતાઓ હોય એની બાજુ જે બધા ફોલ્ડરિયા ફરતા હોય એ લોકો જ મોટા ભાગે આવું સેટિંગ કરતા હોય. રાજકીય ઈચ્છા શક્તિ ના હોય ને
તો કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિ સેટિંગ કરી શકે. હું 20 રૂપિયા લેવા જાઉં તો હું પકડે જાઉં. કંડક્ટર હોય ને એ એની બસમાં 3 રૂપિયા લઈ શકતો નહીં, એનો હિસાબ લેવાતો હોય તો 14 લાખ રૂપિયા આલી અને ઉર્જા વિભાગ જેવા વિભાગની અંદર પેલો નોકરી લાગી જાય, બરાબર, તો એ છેક સુધી એની લિંક પહોંચેલી જ હોય અને પૈસા મળતા જ હોય. આ આપણે નહીં કહેતા ગુજરાતમાં દારૂબંધી છે. હવે તમે દર 1/2 કિલોમીટર ઓટો મારો 50 કોથળીઓ તમને ફાટેલી મળશે, બરાબર. સેમ એના જેવું અહીંયા વસ્તુ છે કે જ્યાં સુધી ઉપર શેડા ના મળેલા હોય ને તો એનો મતલબ એ ત્યાં કોઈ પણ પ્રકારનું કૌભાંડ ના થાય. ઉપર રાજકીય રીતે એના આશીર્વાદ હોય તો જ એ આ રીતે કરી શકે, અથવા તો એને જે ઉપરથી છુટ્ટી મળી હોય, તમે 50 સીટોનું સેટિંગ કરી નાખો, તમે 100 સીટોનું સેટિંગ કરી નાખો, એમાં મારા આટલા પૈસા, ઉપર વધે એટલા તમારા પૈસા. આ છે ને રિટેલ અને જથ્થાબંધ વેપાર જેવું છે. લાંબા ગાળા મને તો એવું લાગે આ ભરતીઓનું ટેન્ડર બહાર પાડવું પડશે કે ભાઈ જેના વધારે પૈસા સરકારી નોકરી લઈ જાય, બરાબર. અત્યારે તમે જો તો તમારે કોઈ કોર્સ કરવો હોય 12 સાયન્સ પછી કે કોમર્સ પછી, પ્રફુલભાઈ ટેન્ડર નથી તો શું છે? અનઓફિશિયલ ટેન્ડર તો છે. એ આ ટેન્ડર પ્રથા પ્રવીણભાઈ આજે તો કાલે આવવાની જ છે. તમે જો અત્યારે પ્રાઇવેટીકરણ જે ચાલે છે તો પહેલા આપણે 12 સાયન્સ પછીનો કોઈ પણ કોર્સ હોય તો 12,000 કે 15,000 માં આપણે 4 વર્ષ પૂરા કરી નાખતા. અત્યારે 5 લાખ રૂપિયા લે. એટલે એ પ્રાઇવેટીકરણથી ટેન્ડર જ થયું ને. એ લાંબા ગાળા કોકના લોકો કોન્ટ્રાક્ટ આલશે ભાઈ હવે એક કામ કરો, જે ઊંચા પૈસા આલે ને એને અને જાહેર હરાજી કરીને સરકારી નોકરીમાં એની ભરતી કરી દો, જે વધારે પૈસા સરકારની અંદર મૂકી દો. બીજું શું? આ તો આ જ સિસ્ટમ આજે નહીં તો કાલે લાવવી જ પડશે, કેમ કે હવે મહેનત કરવાનો કોઈ મતલબ નથી રહ્યો. આજે ધારો કે આ વસ્તુ છે એની આપણે 3 વર્ષથી ચર્ચા કરી છે. અત્યારે જે ટીવીમાં તમે બતાવી રહ્યા છો ને એની ઓલરેડી 4 વખત આપણે ડિબેટ ભૂતકાળમાં કરી ચુક્યા કે ભાઈ આવું બધું થયું ને આવા બધા. એમાં તો યુવરાજસિંહ જેલમાં જયા, બરાબર, કે ભાઈ આ બધું બહાર આવતું તેમાં એ યુવરાજસિંહે જે તે વખતે આ વાત કરી હતી કે ભાઈ આ જે પ્રોક્સી કોમ્પ્યુટર સર્વર હોય એના દ્વારા એમ કે આ લોકો એનું સેટિંગ કરતા હોય અને જે ખરેખર વ્યક્તિ લાયક છે એને નોકરી નથી મળતી અને જે લાયક નથી એ લોકો 14 કે 15 લાખ રૂપિયા ખર્ચે એટલે એને નોકરી મળી જાય છે. એટલે આ એક પ્રકારની ટેન્ડર પ્રક્રિયા જેવું છે. ખાલી તમને મને જ ખબર નથી ક્યાંથી નોકરી લેવાય. ઓકે, અમારા સહયોગી તુષાર દવે આપણી સાથે જોડાઈ ગયા છે. તુષારભાઈ, જીએસટીવી હંમેશા આટલા ગંભીર મુદ્દા પર જે સૌથી વધારે લોકોને અસર કરે છે, ડંકાની ચોટ પર એ તથ્ય લાવવાનો પ્રયાસ કરે છે, જે તે જવાબદાર વિભાગ કે સરકારને ધ્યાન દોરવાનો પ્રયાસ કરે છે કે સાહેબ જુઓ. વધુ એક એવો કિસ્સો છે, તમે વિગતવાર સમજાવશો કે કઈ રીતે આ સિસ્ટમેટિક આ સેટિંગની સરકાર શીર્ષક હેઠળ આ પૂરી મોડેસ ઓપરેન્ડી ચાલતી હતી, વર્ષોથી ચાલે છે, બહાર હવે આવી છે અને મીડિયાના ઇતિહાસમાં પહેલી વખત આ મોડેસ ઓપરેન્ડી ચાલી રહી છે. તો આમાં શું સમજવું આ મોડેસ ઓપરેન્ડીમાં? જી પ્રવીણ, સૌથી પહેલા હું તમને જણાવવા ઈચ્છીશ કે આ કૌભાંડ કે આ જે સમગ્ર સ્કેમ છે એ એવડું નથી જેવડું લાગી રહ્યું છે. આ એના કરતા પણ મોટું છે જેવડું લાગી રહ્યું છે. આ સ્કેમમાં સૌથી પહેલા આપણને માહિતી મળી હતી કે આ લોકોની મોડસ ઓપરેન્ડી શું છે, એ લોકો કેવી રીતે નોકરી પર લાગ્યા. અમુક ડોક્યુમેન્ટ્સ આપણી પાસે હતા, અમુક સૂત્રો હતા, અમુક ઉમેદવારો સાથે પણ આપણે વાત કરી છે. ઊંધી હોલ ટિકિટ બતાવીને, ભપકદાર કપડા પહેરીને, સેલ્ફી બતાવીને કેવી રીતે એ લોકો અંદર પોતાનું સેટિંગ કરતા હતા અને કયા સોફ્ટવેરની મદદથી એ કરતા હતા, સમગ્ર વિગતો આપણા હાથમાં આવી અને આપણે ગ્રાફિકની મદદથી એને પ્રસ્તુત કરી. આપણા અલગ અલગ રિપોર્ટર્સ, અરવલ્લીના રિપોર્ટર હોય, આપણા સુરતના રિપોર્ટર હોય, અલગ અલગ જગ્યાએથી માહિતી સતત મેળવી રહ્યા હતા. છેલ્લા 8-10 દિવસથી આપણી ટીમ આ સ્ટોરી પર કામ કરી રહી છે અને જેટલી વિગતો આપણે હજી બહાર મૂકી છે પાસેરામાં પહેલી પૂણી છે. 5 સરકારી શિક્ષકો, એક પ્રોફેસર, એક નિવૃત્ત ડીઈઓ, આટલા લોકો સામેલ છે અને તમામના નામ આપણી પાસે છે. આવતીકાલે વધુ એક સ્ટોરી આપણે પબ્લિશ કરવા જઈ રહ્યા છીએ જેમાં વધારે વિગતો, વધારે સચોટ વિગતો અને ઊંડાણપૂર્વકની વિગતો આપણે આપવા જઈ રહ્યા છીએ. પણ આ તબક્કા જે આપણે વાત કરી રહ્યા છીએ, મતલબ આમાં ટ્રાન્સપરન્સી ક્યાં રહી? તુષારભાઈ, જે પરિસ્થિતિઓ ઘણી બધી એક્ઝામમાં મોડેસ ઓપરેન્ડી બહાર આવતી હોય છે, મેં પહેલા પણ કહ્યું કે ડિજિટલી જ્યારે કોઈ કમ્પ્યુટર પર એક્ઝામ તમે આપવા બેસો છો તો એક સીધે સાદો મેસેજ સિસ્ટમ કે પૂરી પ્રક્રિયા આપણને એ જ આપે છે કે ભાઈ સમય બદલાયો છે, હવે કંઈ ખોટું થવાની કોઈ શક્યતા નથી. પણ તમામ ઉમેદવારો એ વેમમાં ન રહે કે ડિજિટલ યુગમાં પણ આ જે નોકરી આપનાર જે ડાકુઓ છે, નોકરી વેચનાર જે ડાકુઓ છે, એ આ રીતે તમારી મહેનતની મજાક ઉડાવી રહ્યા છે જગ જાહેર. પણ મોડેસ ઓપરેન્ડી પહેલી વખત જીએસટીવી પર લોકો જોઈ રહ્યા છે. તુષારભાઈ, પ્રવીણ, ક્લિયર કટ લાલિયાવાડી ચાલી રહી છે. મુખ્ય સૂત્રધારો એ જ છે કે જે અગાઉની પરીક્ષાના પેપર લીકમાં સામેલ હતા.
એક જ આરોપીઓ છે, એક જ સૂત્રધારો છે, વારંવાર એકથી વધારે પરીક્ષામાં અલગ અલગ મોડસ ઓપરેન્ડી મૂકી અને વિદ્યાર્થીઓ સાથે દગો કરી રહ્યા છે, લોકોને લૂંટી રહ્યા છે. સરકાર શું કરી રહી છે? શું પગલા ભરવામાં આવ્યા? રોહિત, જે રીતે તુષારભાઈએ વાત કરી કે અત્યાર સુધી તો એવું નથી, કાર્યવાહી નથી થઈ. સુરત ક્રાઇમ બ્રાન્ચ કાર્યવાહી કરી રહી છે, પણ એ કહે છે ને કે અમે જે માહિતી બતાવી રહ્યા છે મોડેસ ઓપરેન્ડી માત્ર ટીઝર છે. જ્યારે પૂરી ફિલ્મ આવશે તો રેલો ગાંધીનગરથી પણ થોડો આગળ જશે. સેન્ટર તમે નક્કી કરી લેજો, સેન્ટર પણ જગજાહેર છે. પણ રોહિત માળી, આટલું જગજાહેર હોવા છતાં પકડાય નહીં, અથવા પકડાય તો હજુ જે આંકડો આવી રહ્યો છે કે 200 થી વધુ તમે જે કહી રહ્યા છો, તો ઉમેદવારો સુધી ન પહોંચી શકે. શું એજન્ટ માત્ર ઉદાહરણ કે દાખલો છે? આ તો ભાઈ 2-5 છે. આમાં તો ઘણા એજન્ટ હશે જે નોકરીઓ વેચી રહ્યા છે વાઇબ્રન્ટ ગુજરાતમાં. પ્રવીણ, એક મુદ્દો અહીંયા જોડવા ઈચ્છીશ કે 200 થી વધારે ઉમેદવારો નોકરીએ લાગ્યા છે. આપણી પોલીસ, આપણી ક્રાઇમ બ્રાન્ચ આતંકવાદીઓને પકડી લેતી હોય છે. એની જગ્યાએ પોલીસની પાસે આ 200 ઉમેદવારોના મતલબ આ બધા નોકરીએ લાગેલા છે, નામ છે, નંબર છે, સરનામા છે, પણ પોલીસ પાસે 60 જ નામ પહોંચ્યા છે અને ધરપકડ કેટલાની થઈ છે? તો કે 11 જણાની. આ કાર્યક્ષમતા પર સવાલ છે. રોહિત માળી, કાર્યક્ષમતા પર સવાલ છે કે પછી ઘણા બધા મોટા માથાઓ છે અને ઉપરથી દબાણ પર છે? કાર્યક્ષમતા કરતા કેમ કે તમે રોહિત માળી એટલા માટે તમને પૂછું છું કે ભારતીયો કે વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રશ્ન મુદ્દે તમે અવારનવાર સરકારના પ્રતિનિધિઓ સાથે વાત કરો છો, મળો છો, રજૂઆતો તમે પણ કરો છો. 100%. આમાં શું છે, ઈચ્છા શક્તિનો અભાવ છે. કેમ કે આ બાબતે અમે ઉર્જા વિભાગ બાબતે લગભગ આજથી 3 વર્ષ પહેલા પણ અમે સરકારને ટકોર કરી હતી કે આ ભરતીમાં કૌભાંડ થાય છે અને કૌભાંડથી લાગ્યા છે. ને હું તો 200 નહીં, જેટલી ભરતી થઈ છે એના 80% ઉમેદવારો કૌભાંડથી લાગ્યા છે, હું બાંયધરી આપું છું. કારણ કે મેં ઘણી એવી ભરતી જોઈ છે, હું જેટલાને પૂછું ઉર્જા વિભાગમાં લાગ્યા, આ રીતે સેટિંગથી લાગ્યો, આ રીતે લાગ્યો. જેને એક દિવસ ચોપડી નથી પકડી એને 90 માર્ક્સ આવેલા છે, મેં જોયા છે, મેં લાઈવ જોયા છે. પરંતુ અમારી જોડે પ્રૂફ હતો, અમે મજબૂર હતા. એટલે આ તો કહેવા છે ને, પૈસા ફેંક તમાશા દેખ, એવી વસ્તુ છે. સરકારને જો ઈચ્છા શક્તિ જ નથી, ઈચ્છા શક્તિની દાનત હોય તો આ વહેલું થઈ ગયું. અત્યારે તો ઘણું મોડું થઈ ગયું, છતાં પણ સરકાર જોડે એક રસ્તો છે. જો ઉમેદવારોનું હિત ઈચ્છતી હોય તો આ પકડી શકે. અને સરકાર 3 વર્ષ પછી માત્ર આટલા લોકો સંકળાયેલા છે, આપણે 200 લોકોનું કહીએ છીએ, 200 લોકો સંકળાયેલા છે, માત્ર 11 લોકોની અટકાયત થઈ છે. જ્યારે ઉમેદવારો પોતાની માંગ લઈને જાય છે ત્યારે તેમની અટકાયત કરવી દેવામાં આવે છે. ત્યારે તો ફટ દઈને અટકાયત કરી. ધારો કે જ્ઞાન સહાયકના ઉમેદવારો છે, એમની માંગ લઈને ગયા તો એમની અટકાયત કરી નાખી. તો પછી આ જે સંકળાયેલા છે ઉમેદવારો, જે કૌભાંડીઓ લાગે છે, એમની કેમ અટકાયત નથી થતી? હજુ સુધી કેમ બહાર નથી પડતું? મને એ નથી સમજાતું. આતંકવાદીઓ હોય તો બી પકડાઈ જાય છે. આટલી પાવરફુલ પોલીસ છે, છતાં બી આ લિંક સુધી કેમ નથી? કારણ કે લિંક થી લિંક તો આપણે પહોંચી જ શકીએ છીએ. છતાં જો 11 લોકો પકડાયા છે, 11 લોકો પાસે કેટલા લોકો એમની સાથે સંકળાયેલા હતા એ જાણવા જ મળી શકે. અને જે કોમ્પ્યુટરની વાત કરીએ આપણે, તો કોમ્પ્યુટરમાં જે કોમ્પ્યુટર હેક થાય એ કોમ્પ્યુટરમાં એ સંસ્થા પણ સંકળાયેલી હોઈ શકે. કારણ કે એ કોમ્પ્યુટરમાં તો કંઈક ડેટા તો લેવા પડે ને, અથવા એનામાં જે આપણે એની વર્ક કે એવું કંઈક સોફ્ટવેર આવે છે, નોખે છે, એનાથી હેક થઈ ડેટા હેક કરી નાખે છે. એ પણ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરી શકે. એટલા માટે એ પણ શંકાના દાયરામાં છે કે એ પણ સંકળાયેલા હોઈ શકે. અને હું એટલું માનું, જો આની સંપૂર્ણ સાચી રીતે તપાસ થશે, આનો રેલો ગાંધીનગર સુધી 100% આવશે, 110% આવશે, હું બાંયધરી આપીશ. આ તો જે પકડાય છે ને, નાની નાની માછલીઓ છે, મોટા મગરમચ્છો તો બહુ દૂર છે. અને જો સરકારની ઈચ્છા શક્તિ અને દાનત હશે તો જ આવશે. કારણ કે આમાં બની શકે રાજકીય લોકો બી હોઈ શકે છે, હું નથી શ્યોર નથી કહેતો, પરંતુ હોઈ પણ શકે છે. કારણ કે આટલા વર્ષથી આટલું મોટું કૌભાંડ ચાલે છે, એના વગર તો શક્ય જ નથી આટલું કૌભાંડ. કારણ કે એક ને એક લોકો વારંવાર અલગ અલગ પરીક્ષાઓ પેપર ફૂટે છે અને કૌભાંડ કરે છે, અને ઉમેદવારો સાથે છેતરપિંડી કરે છે. લાખો ઉમેદવારો અને લાખો પરિવારોને છેતરપિંડી કરે છે, અને છતાં પણ એમની સાથે શું કાર્યવાહી? પ્રફુલભાઈ, જો આ તમાશો ચાલી રહ્યો હોય ને સરકાર આરામથી તમાશો જોઈ રહી હોય, અથવા તો આટલા બધા નામ ખુલે, અથવા તો નામ તમારી પાસે ઓલરેડી છે, છતાં પણ ત્યાં સુધી પહોંચી શકાતું નથી, કે પછી રેલો એ જગ્યાએ પહોંચે છે કે કાર્યવાહી કરવામાં મજબૂરી છે, જેમાં નેતાઓના પણ ફોન આવી જાય, પોલીસ કર્મીઓના હાથ પણ થોડા બંધાયેલા હોય? શું આ પ્રકારની સિસ્ટમ પૂરી ચાલે છે આ પૂરી પરીક્ષાની પ્રક્રિયામાં? જો આપણે પેપર ફૂટતા હતા એના માટે સરકારે કાયદો બનાવ્યો, બરાબર? એ કાયદો બનાવ્યા નથી તો વર્ષ પૂરું નથી થયું એ પહેલા તમે જુઓ તો આ ઉર્જા વિભાગ છે, એની અંદર આ લોકો પૈસા આપીને 14-15 લાખ રૂપિયા આપીને નોકરી લાગે પકડાયું, બરાબર? હવે એ અહીંયા
પરિસ્થિતિ એવી થઈ કે લોકોને કાયદાની કોઈ બીક છે નહીં. એના પાછળનું રીઝન એટલું જ છે કે ભાઈ તમે પેલા હિટલરના ટોળા જેવું છે કે તમે જેની સત્તા હોય એની સાથે તમે હુશો કરીને ફરતા એટલે તમને છેલ્લે એવું લાગે કે મને કશું થવાનું નથી. અને પરિસ્થિતિ એવી બને કે ઉપલા લેવલથી જ પેલાની કમ્પ્લીટ પિન ટાઈટ કરી દીધી હોય કે ભાઈ હવે જો તને કઈ જ થવાનું નહીં, ત્યાં પૈસા દીધા ને કે તું નોકરી લાગી જશે, નોકરી નહીં લાગુ તારા પૈસા પાછા આવી જશે. આ જે સિક્યુરિટી ફીલ થતું હોય ને એને એ વ્યક્તિઓ આવું બધું બહુ મોટું કામ કરતા હોય. અને પ્રશ્ન એવો બને કે સામાન્ય માણસની એની પહોંચ ના હોય કે ત્યાં એ 25 લાખ કે 50 લાખ કે 14 લાખ આપીને પહોંચી શકે. એટલે અહીંયા મૂળ સરકાર છે, સરકારે જે પ્રકારના કાયદા બનાવવા જોઈએ કે આ પ્રકારની ઘટનાઓનું ક્યારે પુનરાવર્તન થાય નહીં. આપણે 2018 થી જોઈએ, આમ તો 2014 થી પેલું તલાટીનું શરૂઆત થઈ હતી ત્યાંથી આજે 10 વર્ષ પૂરા થશે. 2024માં 10 વર્ષ ઉજવવા હોય પેપર ફૂટવામાં, નોકરી કૌભાંડમાં તો આપણે ઉજવી શકીએ. આપણે પેલી આ 3 વર્ષનું આજે શિક્ષણ જયંતિ ઉજવી, એ પ્રકારનું પ્લાનિંગ કરો તો વાંધો ના આવે કે ભાઈ પેપર ફૂટવાનું ને ડુપ્લિકેટ નોકરી મળવા માટે થઈને કયા પ્રકારનો સમય 10 વર્ષ થઈ ગયા આજકાલ કરતા આ 2024 ને 6 મહિના બાકી રહ્યા. પણ ત્યાં છતાં ચૂંટણીઓ 2 લોકસભાની જતી રહી, 2 વિધાનસભાની જતી રહી, એમના બધા નિયમો બન્યા. પણ સરકારી નોકરી મળે, લોકો બેરોજગારીમાંથી રોજગારી તરફ જાય, એમાંનું કશું આવ્યું નહીં. કોરોના વ્યવહાર આવીને જતો રહ્યો, તમારે વાયબ્રન્ટ ગુજરાત બંધ રહ્યું. પણ જે આ સરકારી નોકરીઓમાં કોઈ પણ પ્રકારનું પેપર ફૂટવાનું કૌભાંડ થાય, એના 14 લાખ રૂપિયા લઈને નોકરી મેળવવાનું કૌભાંડ થાય, એના ઉપર કોઈ વ્યવસ્થિત કાયદો આવ્યો નહીં. ઓકે, કાયદો તો આવ્યો પણ એ પછીની આ ઘટના છે. સહયોગી તુષાર આપણી સાથે. તુષાર, આ માત્ર શું ટીઝર છે? બિલકુલ આ ટીઝર છે. ઘણી બધી માહિતીઓ છે જે સામે આવી રહી છે. આપણે ધીમે ધીમે સ્ટોરીઝ કરતા જઈશું. ઘણા બધા સવાલ પ્રવીણ ઉઠી રહ્યા છે. જી, જેમ કે ઈચ્છા શક્તિની વાત આપણે ચાલી રહી હતી. આ એક્ઝામ યોજાઈ છે ડિસેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 ની વચ્ચે. પછી પરિણામ પણ આવી ગયું, લોકો નોકરી પર પણ લાગી ગયા. અને ઘણા બધા લોકોએ કીધું કે આમાં કશું ખોટું થયું છે, દાવા થયા, પત્રકારો પરિષદો થઈ, બહુ બધી વાતો થઈ. પણ પહેલી એફઆઈઆર ક્યારે નોંધાઈ છે? 5 મે 2023 ના રોજ યોજાઈ નોંધાઈ છે પહેલી એફઆઈઆર. તો આ ઈચ્છા શક્તિનો પ્રશ્ન છે. આવા અનેક પ્રશ્નો છે કે ઘણા બધા લોકો છે જેના નામ શા માટે નથી આવી રહ્યા, એ કોના થ્રુ લાગેલા છે તો એમના નામ નથી આવી રહ્યા. શા માટે આટલી મોડી એફઆઈઆર નોંધાઈ છે આ મામલે? તો મોડી એફઆઈઆર નોંધાવવા માટે પણ શું છેલ્લો એક રિએક્શન મારી અગાઉ કીધું હતું કે એફઆઈઆર કેમ નથી નોંધતા, આટલી મોડી પ્રક્રિયા કેમ, સમયનો અભાવ છે? 100%. જો ઉમેદવારોએ જ્યારે અમે રજૂઆત કરી હતી 2020 ની ભરતી પછી, તો ચલો ઉમેદવાર શંકા હતી તો એ તરફ એમને પોલીસે જરા પણ તપાસ કરી હોત તો એ સમયે પણ પુરાવા મળ્યા હોત અને એ સમયે એફઆઈઆર નોંધાઈ ગઈ. એટલા માટે અત્યારે એફઆઈઆર નોંધે છે 3 વર્ષ પછી. કારણ કે ખબર છે હવે જે ઉમેદવારો નોકરી કરશે દરેક પ્રૂફ તો મળવાનું નથી. એટલે દરેક ઉમેદવાર જે કૌભાંડી છે એ લાગેલા જ રહેવાના છે, એ પકડાવાના પણ નથી. જો સરકાર જો સાચી દિશામાં એમને તપાસ કરવી હોય તો જે પણ લાગેલા છે, જે પણ કૌભાંડીઓ લાગેલા છે, અત્યારે નોકરી કરે છે, એમને દરેકને પકડવા જોઈએ, દરેકનું બહાર લાવવું જોઈએ. કારણ કે આ તો માત્ર ટેલર છે, પિક્ચર તો અભી બાકી છે મેરે દોસ્ત. જો સરકાર ઈચ્છે, પોલીસ ઈચ્છે તો જ પિક્ચર એ બહાર આવશે. તમે ટ્રેલરની વાત કરી, અમારા સહયોગી તુષારે કીધું સમયનો અભાવ છે. આ તો ટીઝર છે. ટ્રેલર અને પૂરી ફિલ્મ હજુ આવશે કે કઈ રીતે ઉર્જા વિભાગમાં નોકરીઓ વેચાય છે, ખરીદનાર છે, ખરીદીને નોકરીએ લાગી ગયા, બધા નામ છે, ક્યાં રેલો પહોંચે છે, કાર્યવાહી કેમ નથી થતી, શું મજબૂરી છે? ઘણા બધા વિભાગો છે, પરંતુ તમને તમામ ખુલશે, તમામ ફાઇલો ખુલશે અને રેલો ગાંધીનગર જાય છે કે આગળ જાય છે, અમે તબક્કાવાર પુરાવા સાથે અમુક વસ્તુઓ છે જે અમુક મર્યાદાઓમાં છે, પણ જીએસટીવી આવા સંવેદનશીલ વિષય પર સીધો જ નિડરતાથી ડંકાની ચોટ પર સવાલ કરવા માટે પ્રતિબદ્ધ છે અને કરતા રહીશું. આ વિશેષ સિરીઝ અમારી જારી રહેશે અને જે અત્યારે ચર્ચાએ જગજાહેર હતી ચર્ચા, એ અમે અમુક પુરાવા સાથે પણ ઉર્જા વિભાગ સહિતના વિભાગોના રજૂ કરતા રહીશું અને ફરીથી સવાલ કરતા રહીશું કે ભાઈ કેન્દ્ર પર પહોંચનાર જે સેટિંગબાજ ઉમેદવાર જે બક્કાદાર કપડા પહેરીને જાય છે, તમારા દાવા અને તમારી જાહેરાતો પણ એટલી જ બબકાદાર હોય છે. પડદા પાછળ કડવી વાસ્તવિકતા છે. તમારી સામે લાવીશું સ્ક્રીન પર. તમામનો આભાર જીએસટીવી સાથે જોડાવા બદલ. અમે સતત ચલાવતા રહીશું, તમારી સામે લાવતા રહીશું, કેમ કે નિર્ભય સત્ય, નિર્ભયતાથી સવાલ કરવો અમારી ઓળખ છે અને ફરજ અમે અદા કરતા રહીશું. નમસ્કાર.